નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24. અમદાવાદના સાયન્સ સિટી ખાતે ઇન્ટરનેશનલ ડે ઓફ વુમેન્સ એન્ડ ગર્લ્સ ઇન સાયન્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટીમાં અવારનવાર સમાજને વિજ્ઞાન સાથે જોડવાના હેતુથી વિજ્ઞાનના પ્રચાર અને પ્રસારના કાર્યક્રમો યોજાતા રહે છે. ત્યારે આજે સાયન્સ સિટીમાં ઇન્ટરનેશનલ ડે ઓફ વિમેન એન્ડ ગર્લ્સ ઇન સાયન્સ ડેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસની ઉજવણી અર્થે સાયન્સ સિટીના મહિલા વૈજ્ઞાનિકો દ્વારા ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશરે 200 જેટલી વિદ્યાર્થીનીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો. નમસ્તે, મારું નામ પટેલ ધાની બિપિનચંદ્ર છે અને હું મહેસાણા જિલ્લાના ઉનાવા ગામમાંથી ઉનાવા પ્રાઇમરી સ્કૂલમાંથી આવી છું. હું આજે સાયન્સ સિટીની મુલાકાતે આવી છું અને આ સાયન્સ સિટીમાં એક પ્રોગ્રામ હતો જેનું નામ છે ઇન્ટરનેશનલ ડે ફોર વુમન્સ એન્ડ ગર્લ્સ ઇન સાયન્સ. એટલે આમાં અમને એટલી બધી મહિલાઓ વિશે જાણકારી આપી, જેવી રીતે સુનિતા વિલિયમ્સ, કલ્પના ચાવલા, ઇન્દિરા ગાંધી, મધર ટેરેસા, એ બધા વિશે મને જે વાતની ખબર ન હતી એ વાતની પણ મને ખબર પડી ગઈ. અને આ જે બધું કહેવાય ને મારા જનરલ નોલેજનો એક પાર્ટ બની ગયો છે. તેથી હું સાયન્સ સિટીના દરેક સ્ટાફનો આભાર માનું છું. સો થેન્ક યુ ટુ ઓલ ઓફ યુ. કાર્યક્રમ અંતર્ગત સહભાગીઓને જુદા જુદા ક્ષેત્રમાં ખ્યાતનામ મહિલાઓ અંગે વિસ્તૃતમાં જાણકારી આપવામાં આવી હતી, તેમજ તેઓની કારકિર્દી અંગેના સંઘર્ષ તથા સિદ્ધિઓ વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત બાળકોને મનોરંજન અર્થે સાયન્સ આધારિત ક્વિઝ રમાડી તેઓને પ્રોત્સાહન રૂપે ઇનામ પણ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગુજરાત સાયન્સ સિટી ખાતે કાર્યરત મહિલા વૈજ્ઞાનિકો મેઘા પંડ્યા, યજ્ઞિકા પટેલ, હર્ષિતા પટેલ, મેઘના મનવર, ડૉક્ટર શબનમ સૈયદ તથા નેન્સી જૈને તમામને સાયન્સ સિટીના જનરલ મેનેજર ડૉક્ટર વ્રજેશ પરીખ અને આસિસ્ટન્ટ જનરલ મેનેજર ડૉક્ટર હાર્દિક ગોહિલ દ્વારા મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. નમસ્તે, મારું નામ પટેલ ઉષાબેન મગનલાલ. અમે ઉનાવા પ્રાઇમરી કન્યા શાળામાંથી આવીએ છીએ. હું એ પ્રિન્સિપાલ છું અને 277 મારા બાળકો છે, એમાંથી અમે 64 બાળકો લઈને અહીંયા આવ્યા છીએ. આજે ઇન્ટરનેશનલ વુમન્સ એન્ડ ગર્લ્સ સાયન્સ ડે હતો, એની ઉજવણી નિમિત્તે અમને આમંત્રણ મળ્યું હતું. તો અમને ઘણી બધી વૈજ્ઞાનિક સાયન્ટિસ્ટ જે મહિલાઓ છે એમના વિશે ઘણું બધું અમને જાણવા મળ્યું. અમારી જે દીકરીઓ છે એમને ખૂબ જ પ્રેરણા મળી અને જીવનમાં કંઈક આગળ વધવાની એમને હિંમત મળી અને કંઈક નવું શીખ્યા. એ બદલ સાયન્સ સિટીના સ્ટાફનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ.